જય શ્રી કૃષ્ણ। પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે બધું સ્થિર થઈ જાય, જીવનની ગતિ ધીમી પડી જાય, ચારે બાજુ શાંતિ છવાઈ જાય અને દરેક પ્રયાસ નિરર્થક લાગવા માંડે, ત્યારે તે પ્રભુની યોજનાનો સૌથી નિર્ણાયક સમય હોય છે। તે ઘડી જેમાં તેઓ આપણને પકડી રાખે છે, રોકે છે અને ધીમેથી કહે છે, હવે મારો સમય શરૂ થવાનો છે, તમે બસ તૈયાર રહો। આ વિષયને ઊંડાણપૂર્વક સમજતા પહેલા તમને આ વિડીયો અંત સુધી જોવાની વિનંતી છે। જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો। સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે। શ્રી કૃષ્ણ કહે છે કે મન ભટકે છે, સારું છે, એનો અર્થ એ કે તમે હજુ જીવંત છો, કારણ કે મરેલું મન ક્યારેય સવાલ કરતું નથી। ભટકે છે તે જ જેને કંઈક મોટું જોઈએ છે, કંઈક ઊંડું જોઈએ છે, અથવા કદાચ પોતાને જ ફરીથી પામવું છે। પોતાનાથી ભાગો નહીં, કારણ કે એક દિવસ તમારે ત્યાં જ પાછા જવું પડશે જ્યાંથી તમે ભાગ્યા હતા। તમે ભલે ગમે તેટલા માર્ગો બદલો, મંજિલો હંમેશા તમારી અંદર જ છે અને મન તેનું સરનામું પૂછતું રહે છે। શ્રી કૃષ્ણ કહે છે, સાંભળો, જે વસ્તુઓ મનને તોડે છે તે જ આત્માને જોડે છે। ડરશો નહીં જો વિચાર વિખેરાઈ જાય। ક્યારેક આત્માને જોડાવા માટે મનને વિખરવા દેવું પડે છે। તમારું મન તમારો શત્રુ નથી, પણ તે તમારો માલિક પણ ન હોવો જોઈએ। તેને મિત્ર બનાવો, તેને દિશા આપો, નહીં કે તેની દિશામાં વહેતા જાઓ। શ્રી કૃષ્ણ કહે છે, પોતાને થોડો સમય ભટકવા દો, પણ સવાલ પૂછતા રહો, કારણ કે જવાબ તેમને જ મળે છે જે ખોવાય છે, જે સ્થિર રહે છે તે સડી ગયો, જે ચાલ્યો તે આગળ વધ્યો અને જે ભટક્યો તેણે રસ્તા બનાવ્યા। શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે દરેક વસ્તુ હાથમાંથી સરકતી દેખાય, જ્યારે જીવનની ગતિ અટકતી જાય, જ્યારે બધું ધૂંધળું લાગે, ત્યારે અવારનવાર તે જ પળો હોય છે જ્યારે ઈશ્વર સૌથી વધુ સક્રિય હોય છે। તેઓ આપણને ધક્કો નથી મારતા, તેઓ ધીમેથી આપણા જીવનની દિશા બદલે છે, એટલી ધીમે કે આપણને અહેસાસ પણ થતો નથી। જ્યારે આપણે પોતાને એકલા, તૂટેલા અને લાચાર અનુભવીએ છીએ, ત્યારે જ તેઓ આપણને આપણી અસલી તાકાત સાથે મળાવે છે। જે લોકો ક્યારેય આપણા પોતાના હતા, જ્યારે તેઓ જ આપણને અવગણવા લાગે છે, ત્યારે આ માત્ર એક ઈજા નથી હોતી, આ આપણને આપણી આત્મનિર્ભરતા તરફ ધકેલવાનો ઈશારો હોય છે। ક્યારેક જ્યારે ઊંઘ ઉડી જાય છે અને મન બેકાબૂ થઈને બેચેન થવા લાગે છે, ત્યારે આપણે સમજી શકતા નથી કે આ કોઈ ચિંતા નથી પણ ચેતના છે। આ અંદર કંઈક મોટું બદલવાનું પહેલું લક્ષણ છે। આપણને લાગે છે કે આપણે બસ થાકી ગયા છીએ, પણ સચ્ચાઈ એ હોય છે કે અંદર કોઈ જૂનું વિશ્વ તૂટી રહ્યું હોય છે અને નવું જન્મ લઈ રહ્યું હોય છે। આ બેચેની, આ અલગતા, આ સ્થિરતા, આ બધું સંકેત હોય છે કે આત્મા હવે કોઈ નવા પડાવ તરફ આગળ વધી રહી છે। જ્યારે જીવનમાં એક પછી એક વસ્તુઓ હાથમાંથી જાય છે, સંબંધો વિખેરાઈ જાય છે, મિત્રો દૂર થઈ જાય છે, ત્યારે આ બધું બરબાદી નથી હોતી, આ તે ઈશ્વરીય તૈયારીનો ભાગ હોય છે જેમાં ભગવાન આપણને ખાલી કરી રહ્યા હોય છે નવા વરદાનોને થાંભવા માટે, અને આપણે બસ ફરિયાદ કરીએ છીએ કે આપણી પાસે કંઈ નથી બચ્યું, પણ તેઓ જાણે છે કે હવે આપણે તૈયાર છીએ। તમે વિચારો છો કે મહેનત કરી રહ્યા છો પણ ફળ નથી મળતું, લોકો હસે છે, મજાક ઉડાડે છે, મહેણા મારે છે। આવા સમયે એ ન ભૂલવું કે તમારી પરીક્ષા માત્ર કર્મની જ નહીં, પણ તમારી નિયત અને ધૈર્યની પણ થઈ રહી હોય છે। ભગવાન જોઈ રહ્યા હોય છે કે તમે થાક્યા વગર, અટક્યા વગર, હાર માન્યા વગર તમારા કર્મમાં એટલા સાચા છો, અને જ્યારે તમે આ બધાથી ઉપર ઉઠીને પણ સ્મિત કરો છો, ત્યારે તમે વાસ્તવમાં મજબૂત બની રહ્યા છો। જ્યારે જૂની વસ્તુઓમાં આનંદ નથી આવતો, જ્યારે એ જ રસ્તાઓ હવે થકવી દેવા લાગે છે, તો એનો અર્થ એ થાય છે કે આત્મા હવે વિસ્તાર ઈચ્છે છે। તેને હવે એ જ સીમાઓમાં ગભરામણ થવા લાગે છે જે ક્યારેય સુરક્ષા લાગતી હતી, અને આ જ એ સમય છે જ્યારે ઈશ્વર આપણી ચેતનાને એક નવા સ્તર પર ઊંચકવા લાગે છે। તમારી અંદરથી જ્યારે બધી આશાઓ બીજાઓથી ખતમ થવા લાગે અને તમે ખુદ પર વિશ્વાસ કરવાનું શીખો, તો સમજો કે તમે હવે એ અવસ્થામાં પહોંચી રહ્યા છો જ્યાં ઈશ્વર તમને તેમનું એ વરદાન સોંપવાના છે જેને તેમણે ફક્ત તમારા માટે બચાવી રાખ્યું છે। પણ આ વરદાન મળતા નથી, તે કમાવાય છે દુઃખ, ધૈર્ય, એકલતા અને આત્મબોધના રસ્તેથી।
અને જ્યારે તમે તૂટી જાઓ છો પૂરી રીતે અંદરથી પણ અને બહારથી પણ, ત્યારે જ તમે ઝૂકવાનું શીખો છો. અને જ્યારે માણસ ઝૂકે છે ત્યારે તે કોઈ માણસની સામે નહીં, પ્રભુની સામે ઝૂકે છે. ત્યારે જ પુનઃનિર્માણ શરૂ થાય છે. ત્યાંથી આત્માનું એ રૂપ પ્રગટ થાય છે જે અત્યાર સુધી તમારાથી પણ છુપાયેલું હતું. અને આ બધું અચાનક નથી થતું, આ ધીમે ધીમે થાય છે. બિલકુલ એમ જ જેમ કોઈ દરવાજો ખુલે છે જે અત્યાર સુધી આપણા સામે હતો પણ દેખાતો ન હતો, અને જ્યારે બધું ખતમ થતું લાગે ત્યારે જ કંઈક નવું શરૂ થાય છે. પણ આ વખતે શરૂઆત બહારથી નહીં, અંદરથી થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે બધું તમારા વિરુદ્ધ થતું દેખાય, જ્યારે દરેક દરવાજો બંધ થઈ જાય, જ્યારે રાતો બોજ બની જાય અને આંખોમાંથી ઊંઘ ઉડી જાય, તો જાણી લો કંઈક બદલવાનું છે. તમે જે ગુમાવી રહ્યા છો તે બસ તે બોજનો ભાગ છે જે હવે તમારા આગળના રસ્તાનો લાયક નથી રહ્યો. ભગવાન ક્યારેય તમને એ જ રૂપમાં નથી રાખતા જેમ તમે હો છો. તેઓ તમને તોડે છે, શણગારે છે, નીચોડે છે, જેથી તમે એ રૂપમાં આવી શકો જે તમારા ભાગ્યને યોગ્ય છે. દરેક આંસુ જે ચૂપચાપ ગાલ પર પડે છે તે માત્ર દુઃખનું નિશાન નથી હોતું, તે આત્માનું શુદ્ધિકરણ હોય છે. આ દુનિયા તેને કમજોર સમજે છે જે રડે છે, પણ અસલમાં રડવાવાળો તે હોય છે જેમાં કંઈક બચ્યું હોય છે. અનુભવ કરવાની તાકાત, જોડાવાની ભાવના અને અંદર સુધી સ્પર્શી જતી સંવેદના. જ્યારે તમે આખી રાતો જાગી જાગીને વિતાવો છો તો તે માત્ર ઊંઘની કમી નથી હોતી, તે સમય હોય છે જ્યારે ઈશ્વર તમને તમારી અંદર ઝાંકવાનો મોકો આપી રહ્યો હોય છે. બધું જ્યારે વિખેરાઈ જાય છે, જ્યારે આપણા પોતાના જ તમારાથી નજર ચોરવા લાગે છે, જ્યારે કોઈ તમને ન સમજે, ત્યારે ભગવાન સૌથી નજીક હોય છે. પણ તેઓ શોર નથી કરતા, તેઓ મૌનમાં પણ સાથ આપે છે. તેમનો સાથ કોઈ અવાજની જેમ નથી હોતો, તે આત્માની ધ્રુજારીમાં હોય છે. જે શાંતિમાં, જે તોફાનની વચ્ચે પણ ક્યાંક અંદર બચી રહે છે. જ્યારે કોઈ સાંભળતું નથી ત્યારે ઈશ્વર તમને અંદરથી પોકારે છે. જ્યારે બધી આશાઓ તૂટી જાય છે ત્યારે તેઓ એક નવી આશા લાવે છે અને વાવે છે. પણ આ વખતે તે આશા બહાર નહીં, તમારી અંદર જન્મ લે છે. જ્યારે અંદરથી કોઈ વસ્તુ જન્મ લે છે તો તે ક્યારેય કરમાતી નથી. આ જ એ સમય હોય છે જ્યારે તમારી આત્મા એક નવા સ્વરૂપમાં ઢળે છે. દરેક અસ્વીકૃતિ, દરેક નકાર, દરેક ચોટ એક સંકેત હોય છે કે તમે હજી સુધી તે જગ્યા પર હતા જે તમારી નિયતિ ન હતી. તમારે ત્યાંથી હટવું જરૂરી હતું જેથી તમે ત્યાં પહોંચી શકો જ્યાં તમારે ખરેખર પહોંચવાનું હોય છે. અને ભગવાન આ બધું ધીમે ધીમે કરે છે. તેઓ જ્યારે તોડે છે ત્યારે જ ઊંડાણથી જોડે છે. તેઓ જ્યારે છીનવી લે છે ત્યારે જ અંદરથી ભરે છે. તેઓ ક્યારેક અચાનક કંઈ નથી કરતા. તેમની પાસે સમયની સૌથી સુંદર યોજના હોય છે. બસ આપણે થોડું વધુ સહન કરવું પડે છે, થોડું વધુ રોકાવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક સૌથી મોટું વરદાન એ હોય છે કે જે આપણને સૌથી મોટી તકલીફના રૂપમાં મળે છે. દુઃખ, એકલતા, અસહાયતા, આ બધું શરૂઆતના દરવાજા હોય છે. તેઓ આપણને ખાલી કરે છે જેથી આપણે ખરેખર ભરી શકીએ. અને જ્યારે જીવનમાં કંઈ પણ પોતાનું ન લાગે ત્યારે જ આપણે આપણા અસલી સ્વરૂપમાં જોડાવા લાગીએ છીએ. જ્યારે આપણે પોતાનાથી વાત કરવાનું શીખીએ છીએ, જ્યારે આપણને બીજાનાઓના પ્રમાણિકતાની જરૂર નથી લાગતી, જ્યારે આપણે કોઈ પણ સહારા ઉપર ઊભા રહેવાનું શીખીએ છીએ, ત્યારે સમજો કે ઈશ્વરે આપણને જીવનની અસલી પરીક્ષામાં પાસ કરી દીધા છે. અને જ્યારે પરીક્ષા ખુદ ભગવાન હોય તો ડર શેનો? જ્યારે અંતમાં તેઓ જ પરિણામ આપશે, તો દરેક દર્દ દિવ્યતા તરફ વધતું એક પગલું છે. અને પછી જ્યારે બધું જ આપણાથી છીનવી લેવામાં આવે છે ત્યારે જે બચે છે તે જ આપણું સત્ય હોય છે, તે જ આપણે છીએ. અને ત્યારે શરૂઆત થાય છે એક નવી સફર, દેખાડા વગર, અપેક્ષાઓ વગર, બસ ઈશ્વરની સાથે બિલકુલ ચૂપચાપ. આ સંકેતો ક્યારેક શોરમાં નથી આવતા, આ ચૂપચાપ આવે છે. તૂટેલા મનમાં, ખાલી ઘરમાં, જવાબ વગરના સવાલોમાં. અને જે આ સંકેતોને ઓળખી લે છે તે વાસ્તવમાં જીવન જીવવાનું શીખી લે છે. કારણ કે જીવનની સૌથી સોનેરી સવાર સૌથી ઊંડી રાત પછી આવે છે. તેથી જ્યારે બધું તૂટતું લાગે, જ્યારે લાગે કે હવે કંઈ નથી બચ્યું, તો એકવાર આંખો બંધ કરો અને સ્મિત કરો. કારણ કે હવે કંઈક ખૂબ જ સારું તમારી પાસે આવવાનું છે. જે જવાનું હતું તે જરૂરી હતું, જેથી જે આવવાનું છે તે સંપૂર્ણપણે તમારા માટે તૈયાર થઈ શકે. આપણે વિચારીએ છીએ કે આપણે નિષ્ફળ થઈ રહ્યા છીએ, કે કદાચ આપણા પ્રયાસો બેકાર થઈ રહ્યા છે.
કે ભગવાને આપણું સાંભળવાનું બંધ કરી દીધું છે, પણ સત્ય એ નથી. સત્ય એ છે કે આપણે એક બહુ મોટા માર્ગદર્શન તરફ ધકેલાઈ રહ્યા હોઈએ છીએ, એક એવી દિશામાં જ્યાં આપણી આત્માનો વાસ્તવિક ઉદ્દેશ્ય છુપાયેલો હોય છે. અવારનવાર સૌથી વધુ અંધારું તે વળાંક પહેલા હોય છે જ્યાંથી નવો સૂરજ ઉગવાનો હોય છે. તમે ક્યારે વિચાર્યું છે, જ્યારે તમારું મન વારંવાર કહે છે હું અહીં બંધ બેસતો નથી, તો તે બેચેની શા માટે હોય છે? તે બેચેની સંકેત છે કે તમે હવે ત્યાં રહી શકતા નથી જ્યાં ક્યારેક તમારું મન લાગતું હતું. તમારી આત્મા હવે કોઈ નવી દિશા તરફ આગળ વધવા લાગે છે. જૂના સંબંધો, ટેવો, જગ્યાઓ બધું જ હટવા લાગે છે, તૂટવા લાગે છે, કારણ કે ઈશ્વર તમને તે બોજોથી મુક્ત કરવા માંગે છે જે તમારા આગલા સફર માટે જરૂરી નથી. આજ તો તેની કૃપા છે, આજ તેનો પ્રેમ છે જે સંકેતોના રૂપમાં આપે છે, ક્યારેક એક અધૂરી વાતમાં, ક્યારેક કોઈની દૂરીમાં, ક્યારેક કોઈના બદલાવમાં. આ સંકેતો બૂમો પાડતા નથી. જ્યારે તમને લાગે કે તમને વારંવાર અસ્વીકાર કરવામાં આવી રહ્યા છે, સંબંધોમાં, અવસરોમાં, સમાજમાં, તો યાદ રાખો કે આ અસ્વીકૃતિ ખરેખર પ્રભુની યોજનાનો ભાગ હોય છે. તેઓ ઈચ્છે છે કે તમે તે માર્ગ પર ચાલો જે તમારા ભાગ્યમાં ખરેખર લખાયેલું છે, અને જો તે માર્ગ પર કોઈ તમને રોકી રહ્યું છે તો તેઓ તમને ત્યાંથી હટાવે છે, ભલે તે તકલીફદાયક કેમ ન હોય. આપણે અવારનવાર વસ્તુઓથી, લોકોથી, યાદોથી જોડાઈ જઈએ છીએ જેને આપણે પોતાનું માની લીધું હોય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું કે ઘણીવાર જેમની સાથે આપણે સૌથી વધુ જોડાયેલા હોઈએ છીએ તે જ આપણી આત્માને સૌથી વધુ રોકે છે? ઈશ્વર જાણે છે કે તમારે ક્યાં પહોંચવું છે અને ત્યાં સુધી પહોંચવા માટે કઈ કઈ ગાંઠો ખોલવી જરૂરી છે. અને આત્મા જ્યારે બોલાવે છે તો તે જીવનને બદલીને રાખી દે છે. પણ આ બદલાવ ધીમે ધીમે આવે છે, જેમ સવારનો પ્રકાશ અંધારાને કોઈ શોર કર્યા વગર સ્પર્શે છે. જ્યારે ઈશ્વરની યોજના સક્રિય હોય છે તો તેઓ પહેલાં તમને બધું ગુમાવવાનો અહેસાસ કરાવે છે, જેથી જ્યારે તમે નવું પામો તો તેનું મૂલ્ય પણ જાણી શકો. અને જ્યારે તેઓ નવું તમને સોંપે છે તો તે ફક્ત કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી હોતું, તે એક અનુભવ હોય છે, એક સ્તર હોય છે, એક સ્થિતિ હોય છે જ્યાં તમે શાંત, સંપૂર્ણ અને જાગૃત હો છો. તો જો તમે આજે આ ક્ષણે આ શબ્દો સાંભળી રહ્યા છો તો આ કોઈ સંયોગ નથી, આ એક શરૂઆત છે. તમારા જીવનમાં કંઈક સકારાત્મક, કંઈક બદલાવ પ્રવેશી રહ્યું છે. કદાચ આ તમારી આત્માને તે પળ છે જ્યારે તેને દિશા બદલવાનો નિર્ણય લીધો. તો તમારા દિલના દરવાજા ખોલો, તમારી અંદરના અવાજને સાંભળો. આ વિડીયો, આ શબ્દો, આ સફર, આ બધું જ એક સંકેત છે. જ્યારે સંકેતોની ભાષા સમજાઈ જાય ત્યારે જીવનનો દરેક અનુભવ, દરેક નિષ્ફળતા, દરેક વિયોગ, દરેક દર્દ એક વરદાનમાં બદલાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક જીવન આપણને એકદમ ચૂપચાપ બદલવાનું શરૂ કરે છે, કોઈ શોર વગર, કોઈ મોટા સંકેત વગર. જેમ અચાનક કોઈ જૂની આદત છૂટી જાય છે, કોઈ લત જે વર્ષોથી આપણા અંદર બેઠી હતી હવે આપણને જકડતી નથી, કોઈ નશો જે ક્યારેક આપણી કમજોરી હતો હવે દિલ તેને સ્વીકારતું નથી. આ સંયોગ નથી હોતો, આ ઈશ્વરનો સંકેત હોય છે. આ તે ક્ષણની શરૂઆત હોય છે જ્યારે આત્મા શુદ્ધ થવા લાગે છે, જ્યારે અંદરની ઉર્જા હવે કોઈ ઊંચા ઉદ્દેશ્ય તરફ આગળ વધી રહી હોય છે. અને પછી જ્યારે તમે તે દુઃખોથી ઉબરવા લાગો છો જેમની સાથે તમે પોતાને જોડી રહ્યા હતા, જૂના જખમો, યાદો, અફસોસ, ત્યારે સમજો કે ભગવાન તમારી અંદર નવચેતના ભરી રહ્યા છે. તેઓ તમને તે બોજથી મુક્ત કરી રહ્યા છે જેને તમે અજાણતા તમારી ઓળખ બનાવી બેઠા હતા. ઘણીવાર આપણે આપણી જ તકલીફોથી એટલા જોડાઈ જઈએ છીએ કે તેમનું જવું પણ આપણને ડરાવવા લાગે છે. પણ સાચું એ જ છે કે જે જઈ રહ્યું છે તે ક્યારેય તમારો ભાગ ન હતું, તે બસ તમારી યાત્રાનો એક અસ્થાયી મોડ હતો. જ્યારે કોઈ તમને છોડીને ચાલ્યું જાય છે અને તમે તેને રોકી શકતા નથી તો આ હાર નથી હોતી, આ એક પાઠ હોય છે ઈશ્વરનો. તે શિખામણ હોય છે, જે તમારું હોય છે તે ક્યારેય છૂટતું નથી અને જે છૂટી જાય છે તે ક્યારેય હતું જ નહીં. તેથી કોઈના જવાનો અંત ન માનો, તેને શરૂઆતની જેમ જુઓ, પોતાના તરફ પાછા ફરવાની શરૂઆત. પ્રેરણા લેવી સારી વાત છે, પણ આંખો ખુલ્લી રાખવી તેનાથી પણ જરૂરી છે. દરેક ચમક સોનું નથી હોતી અને દરેક સફળતાની સ્મિત પાછળ એક લાંબી યાત્રા છુપાયેલી હોય છે. તેથી બીજાઓની સફળતા જોઈને બળશો નહીં, ડરશો નહીં. બસ એટલું વિચારો કે જો તેઓ કરી શકે છે તો તમે કેમ નહીં. પ્રેરણાની સાથે સાથે વિશ્વાસ પણ જરૂરી હોય છે.
અને સૌથી પહેલાં તે વિશ્વાસ પોતાના પર હોવો જોઈએ. જે અંદરથી બદલવાની સાચી ઈચ્છા હોય તો કોઈ પણ શક્તિ તમને રોકી શકતી નથી. પરિવર્તનનો બીજ બહારથી નથી આવતું, તે તમારી અંદરની માટીમાં જ ફલે છે, ત્યાંથી જ ફૂટે છે. પણ તેના માટે જમીનને તૈયાર કરવી પડે છે. નકારાત્મક વિચાર તમારા સૌથી મોટો દુશ્મન બને છે, કારણ કે તે તમારું આત્મબળ ખાઈ જાય છે. અને જે દિવસે તમે દરેક સ્થિતિને સકારાત્મક દ્રષ્ટિથી જોવાનું શરૂ કરી દો છો, તે જ દિવસે તમે સફળતાની સીડીઓ પર પહેલું પગલું મૂકી દો છો. ભૂતકાળની ભૂલો ફરીથી તક મળવા પર બદલી શકાય છે, પણ તેમને પુનરાવર્તિત કરવી તમારી આત્માનું અપમાન છે. તેથી પાછળ જુઓ, પણ ફક્ત શીખવા માટે, જીવવા માટે નહીં. જીવનને પાછળ ખેંચવું સરળ છે, પણ આગળ વધવું તે જ અસલી સાહસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક માણસમાં કોઈ ને કોઈ વિશેષતા હોય છે, પણ દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો આખી જિંદગી તે વિશેષતાને ઓળખી શકતા નથી. તેઓ બીજાઓના માર્ગમાં પોતાની મંજિલ શોધતા રહે છે, જ્યારે તેમને પોતાનો માર્ગ ખુદ બનાવવાનો હોય છે. જે પોતાની પ્રતિભાને ઓળખી લે છે તે જ પોતાના જીવનની કહાની ખુદ લખે છે, અને જે ખુદ ભવિષ્ય રચે છે તે જ આગળ જતા બીજાઓની પ્રેરણા બને છે. આ જીવનમાં ન્યાયની અપેક્ષા કરવી વ્યર્થ છે, કારણ કે આ સંસાર કર્મોથી ચાલે છે, સંતુલનથી નહીં. તેથી ન્યાયની રાહ ન જુઓ, તમારા કર્મોની તૈયારી કરો. જ્યારે તમે તમારા કર્મોમાં એટલા પૂર્ણ થઈ જાઓ છો કે કોઈ ફરિયાદ બાકી ન રહે, ત્યારે ન્યાયની જરૂર જ નથી રહેતી. ત્યારે તમારી સફળતા જ તમારો જવાબ બની જાય છે. જે ડરે છે તે બસ શ્વાસ લે છે, જીવતો નથી. ડર જીવનની તે લોને બુઝાવી દે છે જે આપણને ક્યાંક મોટું કરવાની હિંમત આપે છે. મોટી જીત માટે હંમેશા મોટા જોખમ ઉઠાવવા પડે છે. જે જોખમથી ગભરાય છે તે હંમેશા એક જ સીમામાં ફસાઈને રહે છે, જે બીજાઓએ તેના માટે નક્કી કરી છે. અને જે પોતાની સીમાઓને તોડે છે તે જ ઇતિહાસ રચે છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવન ફક્ત દિવસો ગણવા માટે નથી, આ તે દિવસો જીવવા માટે છે જે તમારા નામને અમર કરી દે. આ યાત્રા તમને ફક્ત એક મંજિલ સુધી નહીં લઈ જઈ શકે. આ તમારી અંદર એક એવું ચરિત્ર ઘડી રહી છે જે હાર પછી પણ સ્મિત કરી શકે અને જીત પછી પણ ઝૂકી શકે. કારણ કે અસલી જીવન સંઘર્ષમાં છે. તે સંઘર્ષ જે તમને અંદરથી મજબૂત બનાવે છે, જે ક્યારેય અટકતા નથી, તે જ તે મુકામ સુધી પહોંચે છે જે બીજાઓને અશક્ય લાગે છે. ધૈર્ય કોઈ સામાન્ય ગુણ નથી, આ તે બીજ છે જેનાથી સફળતાનું વટવૃક્ષ ઉગે છે. દરરોજ જે તમને અધૂરું લાગે છે, દરેક રાત જે ખાલી પસાર થાય છે, તે ખરેખર તમારી આત્માને તે વિશાળતા તરફ લઈ જઈ રહી હોય છે જેના માટે તમે બનાવવામાં આવ્યા છો. તમારું લક્ષ્ય તમને ખુદ શોધી લેશે, પણ શરત એ જ છે કે તમે ચાલતા રહો, હિંમત ન હારો. કારણ કે નદી પણ ક્યારેય સમુદ્રની દૂરી નથી પૂછતી, તે બસ વહેતી રહે છે, ખડકોથી અથડાઈને, અવરોધોથી લડીને, અને દરેક વળાંક પર પોતાને નવો આકાર આપીને. તેમજ માણસ પણ પોતાની મહેનતથી પોતાની ઓળખ ખુદ ઘડી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, મૌન કમજોરી નથી હોતું, આ મહાનતાની ઓળખ હોય છે. જેને સહન કરવાનું આવડે છે તેને કહેવું પણ આવડે છે, પણ તે ત્યારે બોલે છે જ્યારે શબ્દોની નહીં, ચરિત્રની જરૂર હોય છે. અને આ ચરિત્ર બને છે સંઘર્ષથી, વારંવાર પડવા અને ફરી ઊભા થવાથી. શું ક્યારેય અંધારાએ સવારને રોકી છે? નહીં, કારણ કે દરેક અંધકારની અંદર ક્યાંક ને ક્યાંક એક ચૂપચાપ ઉગતી સવાર હોય છે. આપણી સમસ્યાઓ પણ એટલી મોટી નથી હોતી જેટલી મોટી આપણે તેને પોતાના ડરથી બનાવી દઈએ છીએ. ડર આપણને રોકે છે, પણ વિશ્વાસ આપણને રોશની તરફ ખેંચે છે. વિશ્વાસ એક એવો દીપક છે જે ઉજળી ચૂકેલી જિંદગીમાં પણ રોશની ભરી શકે છે. બસ એક ચિંગારીની જરૂર હોય છે, એક વિચાર, એક દ્રષ્ટિકોણ, એક કદમ. પછી કોઈ પણ અંધારું વધારે સમય ટકી શકતું નથી. અને જો ક્યાંક કોઈ ભૂલ થઈ જાય તો ગભરાશો નહીં. ભૂલ ફક્ત પહેલું પગલું નથી હોતું. ભૂલને સ્વીકારવી અને સુધારવી એ જ સફળતાનો અસલી આરંભ હોય છે. સુવર્ણ પદક ત્યારે નથી મળતું જ્યારે તમે સૌથી ઝડપી દોડો છો, તે ત્યારે મળે છે જ્યારે તમે અંતમાં નમ્રતાથી શિર ઝુકાવો છો. એટલા માટે ઘમંડમાં માથું ઊંચું ન કરો. નમ્રતા જ અસલી ઊંચાઈ છે. તું થાકી ગયો છે ને? લાગી રહ્યું છે જેમ બધું વિખરાઈ ગયું હોય, જેમ હવે કોઈ કારણ જ ન બચ્યું હોય લડવાનું, જેમ હવે શ્વાસ પણ બોજ લાગવા લાગ્યો હોય. પણ સાંભળ, આજ એ સમય છે જ્યાં તમારામાં છુપાયેલી અસલી તું બહાર આવવાનું છે. તું તૂટ્યો છે એવું ન વિચાર કે આ તારી હાર છે.
આ તો તારું કાચું સ્વરૂપ છે, જે હવે તપીને નિખરશે. જેમની પાસેથી આશા હતી તેઓ સાથ નથી. આ દર્દ પણ પોતાની જગ્યાએ સાચું છે, પણ ક્યારે વિચાર્યું છે જે તારાથી દૂર થવા કદાચ તે જ તને પોતાની નજીક લાવવાનું કારણ બન્યું? હવે અરીસાની જેમ ન જો પોતાને, હવે દર્પણ બન જેમાં તું પોતાની જ આંખોમાં ચમક જો. જે ચમક જે તે ખોઈ નથી, બસ થોડી વાર માટે ધૂંધળી થઈ ગઈ હતી. કોઈ તારો હાથ પકડવા નહીં આવે, કોઈ તને ઉઠાડવા નહીં આવે. આ સાચું છે, પણ એનો અર્થ એ નથી કે તું ઉઠી નથી શકતો. જે લોકો પડ્યા પછી ઉઠે છે તે જ ઇતિહાસ રચે છે. ભીડમાં ક્યારેય ઓળખ નથી બનતી, ભીડ બસ પાછળ ચાલે છે. ઓળખ તે બનાવે છે જે એકલો ચાલીને પણ પોતાનો રસ્તો બનાવે છે. અને હા, આ જે તારી એકલતા છે, આ જ તારી સૌથી મોટી તાકાત છે. લોકો સમજે છે એકલતા કમજોરી છે, પણ સચ્ચાઈ એ છે કે એકલા ચાલવાની તાકાત જ માણસને સૌથી અલગ બનાવે છે. તું ખાસ છે કારણ કે તારામાં તે જીદ છે જે બીજાઓની તાળીઓની રાહ નથી જોતી. તારામાં તે આગ છે જે હવા નથી શોધતી. ખુદ જ સળગે છે, ખુદ જ સળગાવે છે, અને તે જ રોશની બની જાય છે કોઈ બીજાના અંધારા માટે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક વાર જ્યારે તું પડ્યો, તું તૂટ્યો, તું રડ્યો, તે પડ તને કમજોર નહીં મજબૂત બનાવી રહ્યા હતા. તે વખતે તું ન સમજી શક્યો, પણ હવે સમય છે. તું પાછળ ફરીને જો અને પોતાના જ દર્દથી પ્રેરણા લે, કારણ કે તારા જખમ જ તારો પરિચય છે. તારી લડાઈઓ જ તારી ઓળખ છે. હાર તને રોકી નથી શકતી જ્યાં સુધી તને પોતા પર વિશ્વાસ છે. અને શું તે ક્યારે સૂરજને કોઈને પૂછતા જોયો છે કે હું નીકળું તો કોઈ જોશે કે નહીં? તે બસ નીકળે છે દરરોજ એક મોસમમાં. ક્યારેક વાદળોથી લડે છે, ક્યારેક વરસાદમાં છુપાય છે, પણ હારતો નથી. તું પણ સૂરજ બન. એ ન જો કે કોણ જોઈ રહ્યું છે, બસ પોતાના હોવાનું સાબિત કર. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, જેમ સમુદ્ર પાર કરવા માટે ફક્ત એક નાવ જોઈએ, તેમજ જીવન પસાર કરવા માટે ફક્ત એક સાચો આત્મવિશ્વાસ જોઈએ. અને તે આત્મવિશ્વાસ, તે નાવ હવે તું પોતે જ છે. તું જ પોતાની ચેતના છે, તું જ પોતાનો પ્રકાશ છે. બાકી બધું ભ્રમ છે, મનની ઝાડ છે. જ્યારે તું આ ભ્રમથી નીકળીને પોતાને સમજી લે છે, ત્યારે તને એ જ પણ સમજાઈ જાય છે કે તું પોતે આ સંસારમાં સૌથી સુંદર જવાબ છે. હવે સમય છે તે પળને તોડવાનો જેમાં તે ખુદને છુપાવી લીધી છે. હવે સમય છે કે તું પોતાને તે આગને અનુભવે જે કોઈ સહારેથી નથી નીકળતી. હવે સમય છે તે ખુદની સાથે ઊભા રહેવાનો જેને તે વર્ષોથી અવગણ્યો છે. આ જીવન, આ દુનિયા, આ લોકો, આ બધું તને ફક્ત ત્યાં સુધી પરખશે જ્યાં સુધી તું પોતાને નથી ઓળખતો. પણ જે દિવસે તે પોતાને પસંદ કરી લીધો ને તે જ દિવસે બધું બદલાઈ જશે. અને તું બદલાઈ રહ્યો છે ધીમે ધીમે, ચૂપચાપ પણ પૂરી તાકાતથી. લોકો શું કહે છે, શું સમજે છે, આ બધું બાહ્ય પડાવો છે. કોઈને બીજાઓની વાતો પરથી ઓળખવા એ સૌથી મોટી મૂર્ખતા હોય છે, કારણ કે દરેક વ્યક્તિનું સત્ય તેની આંખોમાં હોય છે, નહીં કે લોકોની જુબાન પર. જૂઠું બોલીને જીવવું સરળ છે, પણ સત્યની સાથે જીવવું એ જ સાચું સાહસ છે. અને જ્યારે એકવાર અંદર સત્યનો પ્રકાશ ઝળહળે છે તો બહારના દરેક અંધકારનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. શ્રી કૃષ્ણ કહે છે, જેની ચેતના અંતિમ સમયમાં પણ ઈશ્વરનું સ્મરણ કરે છે તે શરીરથી નહીં, આત્માથી મુક્ત થાય છે. કારણ કે મૃત્યુ કોઈ અંત નથી, પણ એક દ્વાર છે તે દિશાનું જ્યાં ફક્ત તે જ પહોંચે છે જેની આત્મા શુદ્ધ અને મન શાંત હોય છે. જે મનુષ્ય અંતિમ ક્ષણોમાં પણ શ્રી કૃષ્ણના નામમાં પોતાને ડૂબાડી દે છે તે ક્યારેય જન્મ મૃત્યુના બંધનમાં નથી બંધાતો. જીવનની છેલ્લી સ્મૃતિ ખરેખર પૂરા જીવનની દિશા નક્કી કરે છે. શ્રી કૃષ્ણ આ શબ્દો આપણને શીખવે છે કે જીવનમાં સૌથી મુશ્કેલ સમયમાં પણ ઈશ્વરીય યોજના કાર્યરત હોય છે. જ્યારે બધું અંધકારમય લાગે ત્યારે જ આપણા અસલી સ્વરૂપ અને શક્તિનો અનુભવ થાય છે. આપણી અંદર રહેલી આત્મવિશ્વાસની જ્યોત જ આપણને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. યાદ રાખો, દરેક કસોટી, દરેક પીડા અને દરેક પડકાર આપણને વધુ મજબૂત બનાવવા માટે હોય છે. આશા છે કે આ વિડીયો તમને જીવનના ઊંડા સત્યને સમજવામાં મદદરૂપ થયો હશે. તમારા પ્રતિભાવો અને વિચારો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૃપા કરીને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને તમારા ભાવ વ્યક્ત કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરો. આવી જ વધુ પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.
જેથી અમારા નવા વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે। અમારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો। જય શ્રી કૃષ્ણ।